માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને 175 દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્ત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે। યોગ એટલે રોગમુક્ત કરવા માટેનું એક સાધન છે। યોગ એટલે દવાથી મુક્તિ આપે છે। યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે। શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈપણ જાતના મેડિસિન વગર શરીરને મનને શાંત કરવું હોય, સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને 175 દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે, આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક ખૂણા સુધી એમણે પહોંચાડ્યો છે। આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે, મનની શાંતિ પ્રાપ્ત કરી છે। આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ।